અરે પ્રભુ, જો તમે મારી વારે ન આવ્યા તો જેલમાં મારી શું દશા થાય? જે ભગતો મને યાદ આવે કાંઈ જો ભગતોની પાછળ મારી હાજરી ન હોય દરજી તો આ જગતના કોઈ મને મળે પણ અરે દરજી તારી જેલમાં પુરાવાનું કાંઈ કારણ તો હશે ને બાબા. અરે પ્રભુ, તમારા પિતાજીએ કાપડ આપ્યું હતું, તમારી માટે ઘોડેલો બનાવવા એમાં મેં ચોરી કરી હતી. તારે કાપડમાં ચોરી શા માટે કરવી પડી? અરે પ્રભુ, 12 જણાનું પૂરું ન થાય તો એની માટે મારે શું કરવું પડે? અરે દરજી તારા ઘરમાં એવા કયા 12 જણા છે તું મને બોલી તો સંભળાવ દરજી. અરે પ્રભુ, સોય તૂટી હોય તો સોય લાવવી પડે, દોરો તૂટી હોય તો દોરો લાવવો પડે, મશીન તૂટે તો મશીન નવું લાવવું પડે. એમ તેમ નાના મોટા 12 જણા છે. અરે દરજી આજથી 3 જણાનું પૂરું તું કરજે, બાકીના 9 જણાનું પૂરું આરામ દે. બહુ સરસ. આજ પછી કોઈ દિવસ લાલ લીલા કાપડની માલિકા ચોરી ન કરતો નથી. કારણ કે લાલ લીલું કાપડ મારા સત્યની કિરાય છે બા. અરે દરજી તે જે મારી માટે રમકની અંદર ઘોડીલો બનાવ્યો તો એ ઘોડો મને અતિ પ્રિય છે, મારા પ્રાણ કરતા પણ મને પ્યારો છે દરજી. આજથી જ્યાં મારા મંદિરો બંધાતા હશે, જ્યાં મારી પૂજા થતી હશે દરજી, જ્યાં રામદેવનો પાઠ મનાતો હશે બાપ, ત્યાં તારો કપડાનો બનાવેલો ઘોડો પણ પૂજાશે દરજી. જે કોઈ મારા નામ પર સાધુ સંત કે ફકીર આવે એને તું મારા નામના ઘોડીલા બનાવી ઘોડીલા તને અર્પણ કરજે. નિત્ય ધર્મનો આશ્રિત બનજે દરજી, જગતની માલિકા તારું કલ્યાણ થઈ જશે દરજી. જા તને રામદેવનું વચન છે બા.